સુરતના ડિંડોલી વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી ત્રસ્ત એક પરિણીત યુવતીએ ઝેર પીને આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારના મતે છેલ્લા કેટલાક સમયથી યુવતી માનસિક ડિપ્રેશનમાં હતી। પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ડિંડોલી વિસ્તારમાં એક પરિણીત યુવતી આપઘાત કરીને ઘટના બહાર આવી છે। યુવતીના પરિવારનો આક્ષેપ છે કે સાસરિયાના ત્રાસના કારણે તેણીએ ઝેર પીને આપઘાત કર્યો છે। પીડિત યુવતીના પરિવારજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી તેમની દીકરી માનસિક રીતે ડિપ્રેશનમાં હતી અને સતત ત્રાસને કારણે તેણીએ આ દુઃખદ પગલું ભર્યું। ઘટનાની પોલીસે માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપઘાતનો ગુનો નોંધ્યો છે। હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને ઘટનાના વિવિધ પાસાઓની જાંચ કરી રહી છે। બહુ ત્રાસ આપેલો, મારઝૂડ, મારા જમાઈ બી મારઝૂડ કરતા હતા। એમની ઈચ્છા નથી રાખવાની તો મોકલી દે। 2 વર્ષ સુધી એ અલગ રહેતી હતી તો બી ધમકી આપે, જો તું નહીં આવે તો તને ને તારા ભાઈને બંનેને મારી, મતલબ કે મમ્મીને ને તારા ભાઈને મારી કાઢશું, એ બધી ધમકી આલતા હતો। અને એમ કે તારે મારા ઘરે જ રહેવાનું છે, નોકરાણી તરીકે રહેવાનું છે, કામ કરવાનું છે। એ લોકો એટલું બધું ખાવાનું બનાવે, મારી છોકરીને મરચું રોટલી ખાવાલી છે, એ બધી મને વાત કરી છે। તો બી મેં કહ્યું કે તું આવી જા, કે ના મમ્મી કે હું આવી જઈશ તો એ લોકો તમને મારી કાઢશે। મારો જમાઈ મારી છોકરીને એમ કહે છે કે મમ્મી હું આવીશ તો એ લોકો તમને મારી કાઢશે। મને વિશ્વાસ નહીં આવતો, મને એ લોકો બહુ હેરાન કરે છે। મારી છોકરી ખુદ મને કહેતી હતી, એને કહ્યું મમ્મી મને હેરાન કરે છે, દિવાળી પછી મમ્મી એમ કહો મેં અલગ થઈ જવાની છું। ત્યાં સુધી વાત કરી, પછી ખબર નહીં આ લોકોએ અચાનક એ દિવસે 9:15 વાગે મારી વાત થઈ છે। 9-9:15 વચ્ચે વાત થઈ કે બેટા તું શું કરે છે? કે હા મમ્મી હું બેઠેલી છું અને મેં જમી લીધું છે, તમે જમ્યું? મેં કીધું હા જમ્યું। કે મમ્મી તમારે શાંતિ છે? મેં કીધું હા શાંતિ છે। 9:15 વચ્ચે મેં વાત કરી છે તો એને કંઈ બહાર જવાનું હોય, મારો જમાઈ એમ કે છે કે મંદિર ગઈ, એટલી કે મારો બર્થડે છે તો એ મંદિર ગઈ, તો એનો બર્થડે હતો તો એને સાથે જવું પડે કે નહીં? એકલીને રાતે ઘરની બહાર જવા દેવાય? તો એ કહે છે એ તો જઈ, તો મારો કહેવાનો મતલબ એમ જ છે એ એકલી જઈ તો એ લોકો એમ કહે છે રિક્ષાવાળા ઉપાડી ગયા, તો એમને જવા દેવાની જરૂર જ નથી ને। રાતે કોઈ મંદિર 10-10:30 કોઈ મંદિર ખુલ્લું હોય જોયું તમે કોઈ લોકોએ? એટલા વાગે મંદિર તો ખુલ્લું હતું નહીં ને। તો ઘરવાળાની જવાબદારી આવે છે કે ભાઈ ઘરની બહાર બૈરું કોઈ રાતે જઈ નહીં શકતું, એમનું ધ્યાન રાખવું પડે, બધું એમની જવાબદારી આવે છે। તો એ લોકો એમ કહે છે રિક્ષાવાળા ઉઠાવી ગયા, બલાત્કાર કર્યો, તો સુધી કહે છે બલાત્કાર કરીને પુલ ઉપર ફેંકી દીધી। આટલા સુરતમાં આખી રાત પબ્લિક રહે છે, કોક તો જોનાર મરે કે નહીં મરે, તો એ લોકો એમ કહે છે કે ફેંકી દીધી બધું વાત, પણ એ ઘરની બહાર નીકળી એને તો ખબર હતી ને, તો એમને ધ્યાન આપવું પડે। રાતે લગભગ 1 વાગે ફોન આવ્યો, એ મારા જમાઈનો ફોન આવ્યો મારી ઉપર, કેમ કે પૂજા છે મંદિરે જતી હતી અને રિક્ષામાંથી કોઈ 3 જણા હતા તો મોબાઈલ બી છીનવી લીધો ને એને ધક્કો મારીને રિક્ષામાંથી પાડી દીધી, કંઈ પીવરાઈ દીધું અને પાડી દીધી। તો મેં કીધું હા તમને કેવી રીતે ખબર પડી? એટલે એમ કહો ત્યાં ભાન હતું તો કોઈ રિક્ષાવાળાએ ફોન કર્યો છે એમ્બ્યુલન્સને, 108 આવી અને એ લોકોએ ફોન કર્યો મને। તો મેં કીધું ફોન કર્યો તો તમારા લોકો એને પ્રાઇવેટમાં લઈ જવાની જરૂર હતી, સિવિલમાં નહીં લઈ જવાય ને। હા રિક્ષામાંથી પડી ગઈ હોય તો શરીર ઉપર, ચહેરા ઉપર કંઈ નિશાન તો જોવા મળે કે નહીં? ચહેરા ઉપર કંઈ નિશાન બી નથી, પડી ગઈ હોય તો થોડું તો વાગે કે ના વાગે?